વધીશું અમદાવાદમાં બચપન પ્લે સ્કૂલમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ છે। મણિનગરની બચપન પ્લે સ્કૂલમાં ડીયુની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। સંચાલકોએ મકાનનો મુખ્ય માર્ગ બંધ કરતાની સાથે જ તપાસ આદરવામાં આવી છે। સિનિયર સિટીઝનને અવરજવરમાં હાલાકીનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। સ્થાનિકો દ્વારા એકઠા થઈ અને સ્કૂલ સામે વિરોધ નોંધાવાયો છે। સિનિયર સિટીઝનને હેરાન કરતા હોવાની ફરિયાદો પણ ત્યાંથી સામે આવી રહી છે। અમદાવાદની વધુ એક શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ બચપન પ્લે સ્કૂલ જે છે તેની અંદર સ્થાનિકો દ્વારા જે ફરિયાદ મળી હતી તે બાદ ડીયુની ટીમ જે છે તે હાલ સ્કૂલમાં તપાસ કરવા માટે આવી છે। જે રીતે સ્થાનિકો દ્વારા જે ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને ફરિયાદ મુજબ હાલ જે તપાસ છે તે ડીયુની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ફરિયાદ મુજબ જે સ્કૂલ જે છે તે પરવાનગી વગર કેટલીક જે અહીંયા જે સ્કૂલ ચલાવી અને પોતાની મનમાની ચલાવતી હોવાનો જે ફરિયાદમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। એસ્ટેટમાં એપ્લિકેશન કરી 3-3, 4-4 વખત એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો। ત્યાર પછી અમે આરટીઆઈ કરી, આરટીઆઈમાં કોઈ પેલું ના થયું અને ત્યાર પછી અમારે ડીઓ ઓફિસમાં જવું પડ્યું કે ભાઈ આ લોકોનો અમને માનસિક ત્રાસ છે, આવા જવાનો રસ્તો એ લોકો દાદાગીરી કરીને બંધ કરી દીધો છે અને એ હિસાબે એ લોકોને માનસિક ભાઈ છોકરાને ઉશ્કેરીને ગમે તેમ બોલાવે છે, ગમે તેમ સ્ટાફ પણ ગમે તેમ રીતે વર્તે છે। એ લોકોને અમે ક્યારેક જઈએ તકલીફના હિસાબે એ લોકોએ જાણી જોઈને આવી રીતે 15-20 માણસો આવ્યા હતા અને એ દિવસે અમે એટલા બધા ગભરાયેલા હતા કે આ લોકો શું કરશે, મારશે। પોલીસને કમ્પ્લેન કરી 2 કલાકે પોલીસ આવી અને છતાં કોઈ એ લોકો સામે એક્શન ના લીધા ને કે તમે વધારે મગજમારી કરશો તો અંદર કરી દઈશું એવું પોલીસવાળાએ કીધું। 2 કલાક પોલીસવાળાને બી કીધું કે તમે આટલી બધી વારે આવો, અમને કંઈક મારી દે। ઘણા બધા માણસ એના વિડીયો પણ છે, એનું લખેલું પણ છે। બાબો તાત્કાલિક કેમેરા બી મુકાવ્યા। બિલકુલ સાચી વાત છે। આપણા દસ્તાવેજમાં લખાણ છે અને લખાણ હોવા છતાં અને એ લોકો આવો કરે તો એ તો વસ્તુ ખોટી જ છે। બિલકુલ સોસાયટી વાળા પાર્ક કરે તો એ લોકોને પાર્કિંગ ના, અમારું પર્સનલ નથી, ખરેખર એએમસી નો પ્રોજેક્ટ છે। એ રસ્તો ફૂટપાથ એમને કવર કરી લીધું છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।